આ 3 રાશિવાળા થઈ જાવ સાવધાન. 1248 કલાક માટે બનશે અત્યંત ઘાતક અને વિસ્ફોટક યોગ. થઈ શકે છે ધનહાનિ. જીવનમાં કરશે રમણ ભમણ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે અમારી ચેનલમાં આપને નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા મળતા રહેશે. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરી અને શુભ અને અશુભ યોગ બનાવે છે, જેની અસર માનવ જીવન ઉપર પડે છે. 7 જૂનના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ કેતુ વિરાજમાન છે. આવામાં મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિમાં થવાથી અશુભ વિસ્ફોટક યોગ બનશે, જેનાથી કેટલીક રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂરત છે. આ લોકોને ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ બની રહ્યા છે. તો ચાલો જાણી લઈએ કઈ 3 રાશિઓ છે જેને આગામી સમયમાં 1248 કલાક સુધી સાવધાન રહેવું બહુ જરૂરી છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ જે રાશિએ સાવધાન રહેવું જરૂરી છે એ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિ. મકર રાશિના જાતકો, તમારા માટે આ વિસ્ફોટક યોગ હાનિકારક સિદ્ધ થઈ શકે છે, કારણ કે કેતુ અને મંગળની યુતિ તમારી રાશિથી અષ્ટમ એટલે કે 8મા ભાવમાં બની રહી છે. આથી આ સમય દરમિયાન તમને કોઈ રોગ થઈ શકે છે. જૂના રોગ હોય તો તે ઉભરી શકે છે. કોઈ વાત અંગે તણાવ ઊભો થઈ શકે છે. પરિણીત લોકોના જીવનમાં પોતાના જીવનસાથી તરફેણથી કોઈ ખરાબ સમાચાર મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. કોઈને પણ રૂપિયો ઉધાર આપવાથી બચજો. હવેની રાશિ છે જેમને સાવધાની રાખવી જરૂરી છે એ છે દ ચ ઝ થ મીન રાશિ. વિસ્ફોટક યોગ મીન રાશિના જાતકો માટે નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવે બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને કોર્ટ કચેરીના કામોમાં નિષ્ફળતા મળી શકે છે. ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે. ઈજા દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. ધૈર્યથી કામ કરવું પડશે. જીવન સાથી સાથે સંબંધ બગડી શકે છે, માટે વૈવાહિક જીવનમાં સાવધાની જરૂરી છે. કોઈને આપેલા પૈસા પાછા મળવામાં મુશ્કેલીઓનો સામનો પણ આ સમય અવધિમાં કરવો પડી શકે છે, માટે ઉધાર આપવાથી પણ બચવું. અંતિમ રાશિ છે જેને સાવધાની રાખવી જરૂરી છે એ છે પ ઠ હણ, જેમના નામના અક્ષરો હોય કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે વિસ્ફોટક યોગનું બનવું એ પ્રતિકૂળ રહી શકે છે, કારણ કે મંગળ અને કેતુની યુતિ તમારી રાશિથી 12મા ભાવ પર બની રહી છે. આથી આ સમય દરમિયાન ધન ડૂબી શકે છે. કેટલાક ફાલતુ ખર્ચાઓ આવી શકે છે. વાહન ચલાવતી વખતે દુર્ઘટનાના યોગ બની રહ્યા છે, માટે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. ભાગ્યનો સાથ આ સમય અવધિમાં ન મળતો દેખાય. પાર્ટનરશિપમાં કામ કરનારા લોકોને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. કાર્યસ્થળ પર બોસ તમારાથી નારાજ થઈ શકે છે અને કામનો તણાવ અથવા દબાવ પર તમારી ઉપર વધતો દેખાઈ શકે છે, માટે કામમાં પણ ચીવટતા રાખવી જરૂરી છે. તો 7 જૂનથી મિત્રો આગામી 1248 કલાક સુધી મંગળ અને કેતુની જે યુતિ બનવા જઈ રહી છે એ આ પ્રમાણે આ રાશિઓને સાવધાની રાખવાનું સૂચવી રહી છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.